પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલા આવાસના મકાનો અતિ જર્જરિત હાલતમાં બની ગયા છે, જેમાં ગઈકાલે વધુ એક પોપડા પડવાની ઘટના બની હતી, જેને લઈને અહીંના રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. પોરબંદર શહેરમાં મિશન સિટી યોજના હેઠળ ગરીબો માટેની આવાસ યોજનાનું નિર્માણ બોખીરા વિસ્તારમાં કરવામાં આવ્યું છે. આવાસ નિર્માણની શરૂઆતથી જ તેની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા હતા અને આ મામલે કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ પણ કરાયા હતા. 2448 ફ્લેટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો વસવાટ કરી રહ્યા છે. તેનું બાંધકામ ખૂબ જ નબળું થયું હોવાના કારણે અનેક વખત છતના પોપડા ખરવાના બનાવ બન્યા છે. ત્યારે આજે સવારે આવાસ યોજનામાં 48 નંબરના બ્લોકમાં ફ્લેટની લોબીની છતના પોપડા ખરતા નાસભાગ મચી હતી. સદભાગ્યે કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. મોટાભાગના ફ્લેટ જર્જરિત હોવાથી લોકો જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે. દિવાલોમાં અને છતમાં ઠેર ઠેર તિરાડો જોવા મળે છે. અનેક સ્થળોએ પાઇપલાઇન અને પાણીના ટાંકા પણ લીકેજ છે, જેના લીધે થોડા દિવસ પૂર્વે જ એક પંખો સળગ્યો હતો. હાલ અહીં બિલ્ડિંગ નંબર 48માં પોપડા પડવાની ઘટના બની છે, જેને લઈને ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારે વધુ એક વખત સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. અમારે 48 નંબર 11:30 વાગે અમારે છત પડી, અમારું ઘર આખું તૂટી ગયું, બધા આખાય નીકળી પડ્યા. અમારે બિલ્ડિંગે પહેલા રદ કરવામાં આવી છે 4, પણ અત્યારે કોઈ જવાબ દેતા નથી. ત્યારે અમે મરી જાઉં ત્યારે આવશે બધા. ને અમારે સીડીની એલ્ડિંગ નથી, તો એમાં એમને પડવા બીક લાગે. સીડીના પોપડા પડે એમ છે, સીડીના પોપડા પડે છે, બધું પડે છે, પણ કોઈ જવાબ આપતું નથી અમને. સવારે 11:30 અમે ચાલતા હોય 40માં તો અમારી માથે પડત. આ તો બચી ગયા, અમે જરાક ઉપર આગી ગયા. અને કોઈને હાથ પગ ભાંગે, આ તો કોઈને હાથ પગ ભાંગ્યા નથી. નકર આટલો માથે પોપડો આવે તો માણસ ક્યાં જાય? માણસ મરી જાય પછી નગરપાલિકા આમ એમ કહે છે કે અમે સમી કરાવી દેવું, આ કરાવી દેવું, પણ કોઈ આવતું જ નથી અમારે અહીંયા. ત્યારે પાણીની તકલીફ છે અમને. અત્યારે આપે તો ઓછું પાણી દે અહીંયા ટાંકા છલકાવે ને ઉપર પાણી ભરાય ને ઉપર અમારે ચોમાસાનું પાણી પણ નહીં ભરાય. એની હિસાબે આ કપડા કાંઈ કરી ગયા છે. વેલાસર પગલાં લેવા વિનંતી, વેલાસર પગલાં લેવા વિનંતી. વેલાસરથી પગલાં લેવો તો અમે જીવવું, નકર અમારે તો અહીંથી ખાલી કરવા જવાનું જ ને. તો ક્યાં જઈએ? અમે જઈએ તો ક્યાં જઈએ? અમે ભાડા તો ભરી શકીએ નથી અત્યારે. એટલે મહેરબાની કરીને તમે જોઈ જાઓ વેલેસરથી ને કંઈક બિલ્ડિંગનું રિપેરિંગ કરાવો. ઉપર સરકારને કહેવો તમે. પાલિકાવાળાને નમ્ર વિનંતી કે 48 નંબરની બિલ્ડિંગમાં આજે રાત્રે પોળા પડ્યા ને એકદમ વજનદાર પોળા પડ્યા ને જો માથે પડ્યું હોય કોઈને તો જીવનો જોખમ હતો. એટલે છે ને નગરપાલિકાવાળાને નમ્ર વિનંતી કે તાત્કાલિક હવે આનું નિવારણ કરો. એમાંથી પોળા પડે, ઉપર પાણી ભરાય એટલે તો આ જર્જરિત થઈ પડવાનું છે. જય ભારત સાથે જણાવવાનું કે આ બિલ્ડિંગ જીતી સમયની અંદર એન્જિનિયરોએ, નગરપાલિકાના એન્જિનિયરો, સરકારશ્રીના એન્જિનિયરોએ ખાસા કરેલી છે. આ બિલ્ડિંગની અંદર અવારનવાર ચોથી ફેરે આ પોળા પડે છે અને આ બિલ્ડિંગ આ વિડીયો ઉતારીને મોકલીએ છીએ, જેથી કરીને નમ્ર વિનંતી કે તમે જે કાંઈ પણ હોય આની કામગીરી વેળાસર તમે ચાલુ કરાવો. સીડીના પોપડા પડે છે, સીડીમાંથી બધા પોપડાઓ પડે છે. આ બિલ્ડિંગ છે 48 નંબરની બિલ્ડિંગ છે આવાસની. નમ્ર વિનંતી કે આની અંદર તમે કાંઈ પણ કામગીરી કરો. બાકી બીજા બધાના આની અંદર હાથ પગ અથવા જીવ હાથ પગ અને ફૂટવાનો ભય છે અને કોઈ માથે પડે તો માણસ મરી પણ જાય. એ પણ આની અંદર બધું ભેગું છે. એટલે જેથી કરીને નમ્ર વિનંતી કે તમે આની અંદર કાંઈક પણ કામગીરી કરો અને આ બધાને ઇકઠ્ઠું કરો. ઉપર પાણી ભરાવાના કારણે આ બધા પોળા પડે છે. અહીં વારંવાર અકસ્માત સર્જવા છતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. આથી સ્થાનિકોએ એવો સવાલ કર્યો છે કે કોઈનું મોત થશે કે મોટો અકસ્માત થશે ત્યારબાદ જ મહાનગરપાલિકાની ઊંઘ ઉડશે કે કેમ?
મનપા તંત્રએ આળસ તજી વહેલી તકે સર્વે હાથ ધરી સમારકામ કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.